સેન્સેક્સ અપ જાય છે, નિફ્ટી અપ જાય છે, નિફ્ટી બેંક અપ જાય છે, પણ આપણા જે શેર છે પોર્ટફોલિયોની અંદર એના ભાવ ઊંચા નથી જતા. તો એનો સિમ્પલ મતલબ એક જ છે માય ડિયર ફ્રેન્ડ્સ, કે આપણે જે સ્ટોક ખરીદેલા છે, આપણે જે શેર્સ અત્યારે ખરીદેલા છે એ ખૂબ સારા નથી, એ માર્કેટ ટ્રેન્ડ મુજબ ચાલતા નથી. તો એનો મતલબ એવો છે કે ચાલશે ક્યારે? એ ત્યારે જ ચાલશે જ્યારે એનું ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આવશે. બીજું, જ્યારે સરકાર છે એ કોઈ સબસિડી કે એ સ્ટાર્ટ કરશે ત્યારે. ત્રીજી વસ્તુ, જ્યારે કોઈ યોજના આવશે અને એની અંદર આ શેર છે એ ધીરે ધીરે અપ જશે. તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ? તો હવે કાંઈ નથી કરવાનું, હવે બેઠું રહેવાનું છે. પ્રોફિટ કે લોસ જોવાનો નથી, વેઇટ એન્ડ વોચ. વેઇટ એન્ડ વોચ કરશો તો ડેફિનેટલી એનો પણ ભાવ વધવાનો છે. જિંદગીમાં એક સૂત્ર યાદ રાખવાનું કે શેર હોય કે માણસ, ગમે ત્યારે એ પડે છે અને ગમે ત્યારે એ ઉપર જાય છે. તો આપણે સિમ્પલી કરવાનું છે કે ઈ શેર્સ તમે રાખી મૂકો, નવું ઇન્વેસ્ટમેન્ટ કરો, પણ સારા શેરની અંદર કરો.